न्यूज बुलेटिन में आपનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું। જૂનાગઢથી આવી રહ્યા છે સમાચાર। જૂનાગઢમાં અફ્યુત સગીરાનો છુટકારો થયો છે। જૂનાગઢ પોલીસે ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી નાખ્યો છે। 3 વિદ્યાર્થીનીઓ સ્કૂલે જતી હતી ત્યારે આ બનાવ બન્યો। 3 પૈકી એક સગીરાએ બૂમાબૂમ પણ કરી હતી। નંબર પ્લેટ વગરની કારમાં અપહરણ થયું હતું। 2 અપહરણકારો કારમાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે। બનાવ અંગે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે મોડી રાત્રે જ 2 આરોપીઓને દબોચી લીધા છે। જૂનાગઢના જય મયુર સુખાનંદી નામનો આરોપી હોવાનું તપાસમાં ખુલ્યું છે। જૂનાગઢમાં અફ્યુત સગીરાનો છુટકારો થયો છે। જૂનાગઢ પોલીસે ગણતરીના કલાકોમાં કેસ ઉકેલ્યો છે। 3 વિદ્યાર્થીનીઓ સ્કૂલે જતી હતી ત્યારે આ બનાવ બન્યો। વધુ માહિતી સાથે જૂનાગઢથી સંવાદદાતા અતુલ જોડાયા છે। અતુલ, 3 વિદ્યાર્થીનીઓ સ્કૂલે જતી હતી અને આ બનાવ બન્યો, કોણ હતા આ અપહરણકારો? જી, આપણે ચોક્કસ જણાવ્યું કે જે રીતે જે 3 સગીરા હતી તે વહેલી સવારે સ્કૂલે જતી હતી ત્યારે જે નંબર પ્લેટ વગરની ગાડી છે તેમાંથી એક સગીરાનો જે અપહરણ કરવામાં આવ્યું છે। જે સીસીટીવી ફૂટેજ સામે આવે છે, 3 સગીરા સ્કૂલે જતી હતી ત્યારે એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું। જોવા જોઈએ તો આ જે નંબર પ્લેટ વગરની ગાડી છે તે ગાડી એક વિદ્યાર્થીની જે સગીરા હતી તેનું અપહરણ કરીને જતી રહી હતી અને બાકીની 2 વિદ્યાર્થીઓ ડરથી મારી છે તે દોડી ગઈ હતી ને બૂમાબૂમ કરી હતી। ત્યારે એક વ્યક્તિ છે તે પણ દોડતો બતાય છે। આ ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો તો પણ ગાડી છે તે હાલ નાસી છૂટી ગઈ હતી। ત્યારબાદ જે આ સગીરાનું અપહરણ થયું હતું તેના પિતાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને જે પોલીસે જે હાલ જે અટકાયત કરી છે તેમાં જે તેના પિતાએ લખાવેલી ફરિયાદ મુજબ જે જય સુખાનંદી છે અને બીજા એક આરુ જે એને મદદ કરનાર છે તે 2 ઈસમોની હાલ પોલીસે અટકાયત કરી છે। આ સગીરાનું અપહરણ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું હતો તેના પણ પોલીસે હાલ જે છે તપાસ હાથ ધરી છે। પણ જે રીતે આ રીતે જે સગીરાનું અપહરણ થયું છે, જે રીતે નંબર પ્લેટ વગરની ગાડીમાં અપહરણકારો આવ્યા હતા તેને લઈ અને જે જિલ્લાની અંદર ને વિસાવદરમાં ખાસ કરીને આ ચકચાર મચી ગઈ છે। જી અતુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। પહેલી તસવીરમાં આપ જોઈ શકો છો, સીસીટીવીના ફૂટેજમાં જોઈ શકાય છે અપહરણકારો ગાડી રોકે છે અને જે સગીરા સ્કૂલે જઈ રહી છે તેમાંથી એકને અપહરણ કરી ગાડીમાં બેસાડીને લઈ જાય છે। અન્ય એક જે સગીરા વિદ્યાર્થીની છે તે દોડીને ભાગે છે। રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં દીપડાની દહેશતથી લોકોમાં ભય વ્યાપી ગયો છે। કણકોટ કૃષ્ણનગર વિસ્તારમાં દીપડાએ ધામા નાખ્યા છે। ફરી દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। રોડ પર જતા દીપડાનો વિડીયો વાયરલ થયો છે તો બીજી તરફ દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે। લોકો રાત્રે ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે અથવા તો ડર અનુભવે છે। સ્થાનિકોએ જલ્દી દીપડાને પકડી અને પાંજરે પૂરવાની માંગ કરી છે। સ્થાનિકોની માંગને પગલે વન વિભાગે અહીંયા પાંજરું પણ મૂક્યું છે। રાજકોટ વન વિભાગની ટીમ દ્વારા વાઘુદળ અને મુંજકા, કણકોટ, કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશત યથાવત છે। ગઈકાલે રાજકોટ નજીક આવેલા રામનગર વિસ્તારમાં જે છે દીપડો દેખાયો હોવાની વાત સામે આવી હતી। હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ પુલ ઉપર ગઈકાલે દીપડો હોવાની વાત સામે આવી હતી ત્યારે કહી શકાય કે જે છે વન વિભાગની ટીમ પણ અહીં પહોંચી હતી। તો બીજી તરફ અત્યારે જે છે શિયાળુ પાકની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે અને હવે સીધા